मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના દેવદર્શન સોસાયટી નવાગામ ડિંડોલીમાં 24 તારીખે રાત્રે એક યુવક પર ટપોરીઓએ ધારી હુમલાનો પ્રયાસ કર્યો। આરોપીઓ પ્રવીણ અને વિકી નામના ટપોરીઓએ રોહિત બહારે નામના યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી। સીસીટીવી ફૂટેજમાં આ ટપોરીઓ યુવકને ધમકતા અને મારવાના પ્રયત્નોમાં દેખાય છે, જેમાં એક આરોપી બોલે છે, તેરે મામા કી વિકેટ गिरने से पहला तारी विकेट गिरा देंगे। આ ઘટનાની ફરિયાદ ખટોદરા અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। પોલીસે તપાસ શરૂ કરી છે અને આ કેસને ગંભીરતાથી લઈ રહ્યા છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે બતાવે છે કે શહેરમાં અસામાજિક તત્વો હવે પોલીસને કોઈ ડર જ ના રહ્યો। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।